વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં ડુંગળીની એક અનોખી ચટણી બનાવીશું। તો આ ચટણી બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ નથી કરવાનો। તો પહેલાં મિક્સિંગ બાઉલ લઈ લેવાનું છે અને આ મિક્સિંગ બાઉલમાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે, ઝીણી ઝીણી ચોપ કરેલી। તો મેં અહીં 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા અને તેને ઝીણા ચોપ કરી લીધા છે, બને એટલા ઝીણા ચોપ કરવાના। તેને આપણે પહેલાં ઉમેરી દેવાના છે। ત્યારબાદ તેમાં આપણે ઉમેરીશું પીનટ્સ એટલે કે સિંગદાણા। તો સિંગદાણાને આપણે અધકચરા વાટી લેવાના છે। 2 ચમચી જેટલા સિંગદાણા હતા જેને મેં વાટી લીધા છે અધકચરા અને તેને ઉમેરી દેવાના। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ છે તેને પણ ઉમેરી દઈએ। હવે આપણે તેની સાથે જ કોથમીર ઉમેરીશું। તો અહીં 2 ચમચી જેટલી કોથમીર છે જેને મેં ઝીણી ચોપ કરી લીધી છે। હવે આપણે તેમાં લસણ ઉમેરીશું, ઝીણું ઝીણું ચોપ કરેલું। તો 8 થી 10 જેટલી લસણની કળીઓ હતી જેને આપણે ઝીણી ચોપ કરી લેવાની છે। આ લસણની કળીઓ છે તે ચટણીનો સ્વાદ વધારી દેશે। સાથે જ તીખાશ માટે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું। ચીલી ફ્લેક્સ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે। તો પોણી ચમચી જેટલું નમક છે। સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ આપણે ઉમેરી લેવાનું છે। હળદર પાવડર ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ ખાંડ ઉમેરવાની છે। તો મેં અહીં ખાંડનો ભૂકો લીધો છે અડધી ચમચી જેટલો। ત્યારબાદ આપણે તેમાં કલર અને તીખાશ માટે 1 ચમચી જેટલું મરચાં પાવડર ઉમેરીશું। આ બધું જ ઉમેરાઈ ગયા બાદ આપણે તેમાં ઉમેરીશું ગરમ તેલ। તો અહીં 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ છે। તેલને આપણે ગરમ કરી લેવાનું છે। ત્યારબાદ આ બધી વસ્તુની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। તેલ ઉમેરાઈ જાય એટલે બધું બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। તો આ ચટણી છે તે તમારા જમવાનો ટેસ્ટ વધારી દે છે। પરાઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, બધી જ વસ્તુ સાથે આ ચટણી ખૂબ સરસ લાગે છે કે ખાવાની મજા પડી જાય છે। તો એકવાર આ રીતે આ કાંદાની ચટણી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ચટણીની રેસિપી કેવી લાગી। સાથે જ તમારે આવી બીજી અનોખી અને સિઝનલ રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને ફરાળી રેસિપીની સાથે સિઝનલ અને ડાયટની રેસિપીઓ પણ મળી રહેશે। તો અહીં ચટણી રેડી થઈ ગઈ છે, તેને આપણે સર્વ કરી લઈએ। તો મેં અત્યારે રોટલીની સાથે આ કાંદાની ચટણીને સર્વ કરી છે। તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને કમેન્ટ સેક્શનમાં જણાવજો। સાથે જ આપણે પ્રાપ્તિસ કિચન પર આવા બીજા સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું। બાય, થેન્ક્સ ફોર વોચિંગ।